નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એક ખૂબ જ રસપ્રદ નિયમ સમજીએ, જે છે કર્તરી અને કર્મણી પ્રયોગ. આ એવો નિયમ છે જે વાક્યને જોવાની આપણી આખી રીત બદલી શકે છે. તો ચાલો આ સમજવા માટે એક બહુ જ સિમ્પલ સવાલથી શરૂઆત કરીએ. કોઈ પણ વાક્યનો અસલી હીરો કોણ હોય? જે કામ કરે છે એ, કે પછી જે કામ થાય છે એ? તો આજે આપણે આ સફરમાં શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે કરનાર એટલે કે કર્તરી પ્રયોગને સમજીશું. પછી કર્મ એટલે કે કર્મણી પ્રયોગ વિશે જાણીશું. એ પછી એકબીજામાં વાક્યને કેવી રીતે બદલવું એની એક મસ્ત ટ્રીક જોઈશું. એક ખાસ નિયમ પણ છે જે નામ અને સર્વનામ સાથે જોડાયેલો છે, અને છેલ્લે થોડી પ્રેક્ટિસ પણ કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા હીરો સાથે, એટલે કે કરનાર. આને જ કહેવાય છે કર્તરી પ્રયોગ. સાવ સાદી ભાષામાં કહીએ તો જ્યારે વાક્યનો આખો ફોકસ એ વાત પર હોય કે ક્રિયા કોણ કરી રહ્યું છે, ત્યારે તેને કર્તરી વાક્ય કહેવાય. અહીંયા જે કામ કરે છે એ જ સેન્ટર ઓફ અટ્રેક્શન છે, એ જ આપણો હીરો છે. ચાલો એક ઉદાહરણ જોઈએ એટલે તરત સમજાઈ જશે. મોર નૃત્ય કરે છે. હવે આ વાક્યમાં સવાલ પૂછો, નૃત્ય કોણ કરે છે? જવાબ મળશે મોર. તો અહીં આપણો હીરો છે મોર, એટલે આ થયું કર્તરી વાક્ય. હજી એક ઉદાહરણ લઈએ એટલે બરાબર પાક્કું થઈ જાય. સીતા રસોઈ બનાવે છે. અહીંયા રસોઈ બનાવવાનું કામ કોણ કરે છે? સીતા. તો આ વાક્યમાં પણ કરનાર એટલે કે સીતા મુખ્ય છે. સિમ્પલ. ઓકે, તો કર્તરી પ્રયોગ તો સમજાઈ ગયો. હવે આખી બાજી પલટી નાખીએ અને વાત કરીએ બીજા હીરોની, જે છે કર્મ. આને જ આપણે કહીએ છીએ કર્મણી પ્રયોગ. અહીંયા છે ને ફોકસ શિફ્ટ થઈ જાય છે. કોણ કામ કરે છે એના કરતાં કયું કામ થઈ રહ્યું છે એ વધારે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એટલે કે વાક્યનો હીરો હવે કરનાર નહીં, પણ કર્મ પોતે જ બની જાય છે. તો પછી કર્મણી વાક્યને ઓળખવું કઈ રીતે? એની અમુક ખાસ નિશાનીઓ છે. સૌથી પહેલી અને મોટી નિશાની એ છે કે કરનારની પાછળ થી અથવા વડે લાગેલું હશે, અને આખા વાક્યનો ભાર કામ પર એટલે કે કર્મ પર આવી જશે. યાદ છે પેલું મોરવાળું વાક્ય? એને જ હવે કર્મણીમાં ફેરવીએ. મોરથી નૃત્ય કરાય છે. જુઓ, અહીંયા મોર કરતાં નૃત્ય પર વધારે ફોકસ છે. વાત નૃત્ય થવાની છે, ભલે કરનાર મોર હોય. અહીં હીરો હવે નૃત્ય છે. ચાલો હવે આવે છે સૌથી મજેદાર ભાગ. કર્તરીમાંથી કર્મણી વાક્ય બનાવવાની એકદમ સહેલી ફોર્મ્યુલા શીખીએ. આના માટે બસ 3 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખવાના છે. સ્ટેપ 1, વાક્યમાં જે કામ કરે છે એને શોધી કાઢો. સ્ટેપ 2, એની પાછળ થી અથવા વડે લગાવી દો. અને સ્ટેપ 3, ક્રિયાપદને કર્મ પ્રમાણે બદલી નાખો. બસ થઈ ગયું. પણ આમાં એક નાનકડો ટ્વિસ્ટ છે. એક ખાસ નિયમ છે જે ત્યારે કામમાં આવે છે જ્યારે કરનાર કોઈનું નામ હોય અથવા તો હું, તું જેવું સર્વનામ હોય. જુઓ, આ બહુ જ સરળ છે. જો કરનાર આકાશ જેવું કોઈ નામ હોય તો બસ પાછળથી લગાડી દો, એટલે બની જશે આકાશથી. પણ જો કરનાર હું જેવું સર્વનામ હોય તો એનું રૂપ બદલાઈને મારા થઈ જાય અને પછીથી લાગે, એટલે આપણે હુંથી નહીં પણ મારાથી બોલીએ છીએ. એ જ રીતે તુંનું તારાથી થાય છે. ચાલો, થિયરી તો બહુ ભણ્યા. હવે જોઈએ કે આપણને કેટલું યાદ રહ્યું. થોડી પ્રેક્ટિસ થઈ જાય, શું કહો છો? ચાલો આ પહેલું વાક્ય જુઓ. વિરાટથી રમત રમાય છે. વિચારો જોઈએ, આમાં હીરો કોણ છે? વિરાટ છે કે પછી રમાતી રમત? થી દેખાય છે, તો પછી આ કયું વાક્ય હશે? અને હવે આ બીજું વાક્ય. મારાથી ગાડી ચલાવાય છે. આમાં મારાથી શબ્દ પર ધ્યાન આપો. આપણે જે સર્વનામવાળો ખાસ નિયમ શીખ્યા હતા એ જ અહીંયા લાગુ પડે છે. તો આજે આપણે કર્તરી અને કર્મણી પ્રયોગનો આખો કોયડો ઉકેલી નાખ્યો. હવે જ્યારે પણ કોઈ વાક્ય વાંચો ત્યારે એ જરૂર વિચારજો કે એનો અસલી હીરો કોણ છે. પણ હવે એક સવાલ. ગુજરાતી વ્યાકરણમાં બીજું એવું શું છે જે તમને સૌથી અઘરું લાગે છે? ગુજરાતી વ્યાકરણના કર્તરી અને કર્મણી વાક્યો વિશે જાણીશું. વાક્યમાં મુખ્ય કોણ છે, કર્તા કે પછી કર્મ? એ સ્પષ્ટ કરતા આ વ્યાકરણના નિયમો તમારી ગુજરાતી ભાષાની સમજને એકદમ સચોટ અને ધારદાર બનાવી દેશે. તો પહેલું, ચાલો કર્તરી વાક્યની વાત કરીએ. જુઓ, આ પ્રકારના વાક્યોમાં ને કર્તા જ મુખ્ય હોય છે અને ક્રિયા પર એનું સીધું નિયંત્રણ હોય છે. તમે જ વિચારો, શું કર્તરી વાક્ય એ ગાડીના ડ્રાઈવર જેવું નથી લાગતું, જે સીધું જ સ્ટિયરિંગ સંભાળે છે?
ઉદાહરણ તરીકે જોઈએ તો મોર નૃત્ય કરે છે. બીજું, આપણે કર્મણી વાક્ય સમજીએ. પણ જો ડ્રાઈવર કરતાં મુસાફરી વધુ મહત્વની હોય તો શું? બસ બરાબર ત્યાં જ કર્મણી વાક્ય આવે છે, જ્યાં કર્મ મુખ્ય બને છે. જો કરતાં કોઈ ચોક્કસ નામ હોય ને તો વાક્યને કર્મણી બનાવવા માટે નામની પાછળ થી અથવા તો વડે પ્રત્યય લાગે છે. દાખલા તરીકે, આકાશ પુસ્તક વાંચે છે એ બદલાઈને આકાશથી પુસ્તક વંચાય છે એવું થઈ જશે. અને છેલ્લે સર્વનામ બદલવાનો ખાસ નિયમ. હવે નામની પાછળ થી લગાવ તો સાવ સહેલું છે, પણ જો વાક્યમાં હું કે તું હોય તો આપણે શું કરીશું? તો કર્મણી વાક્ય બનાવતી વખતે આ સર્વનામનું રૂપ આખું બદલાઈ જાય છે. હુંનું મારાથી, તુંનું તારાથી અને અમેનું અમારાથી થાય છે. ઉદાહરણ તરીકે, હું ચા પીઉં છું આ વાક્ય ફેરવાઈને મારાથી ચા પીવાય છે બની જશે. ટૂંકમાં, કર્તરી પ્રયોગમાં કર્તા રાજા છે, જ્યારે કર્મણી પ્રયોગમાં થી અને વડે જેવા પ્રત્યયો લગાવીને વાક્યનો સંપૂર્ણ ભાર કર્મના ખભા પર મૂકી દેવામાં આવે છે.